વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપો કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા, મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મેયર શ્રી ભરતભાઈ બારડ, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ભીખાભાઈ બારૈયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગોરસિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ કામાણી, શહેરના અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકી, પૂર્વ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, મંચસ્થ સૌ મહાનુભાવો, ચેમ્બર્સના પ્રતિનિધિ, ઉપસ્થિત સૌ ઉદ્યોગ સાહસિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. એક સક્ષમ અને વિઝનરી નેતૃત્વ વિકાસની વાયબ્રન્સીની કેટલી હદે અને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકે તેનું દ્રષ્ટાંત આજનો આ વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 એક્સપો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર અને સોશિયલ ત્રણેય સેક્ટરમાં વિકાસની વાયબ્રન્સીનું સુશાસન આપ્યું છે. તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે મોદી 3.0માં ત્રીજી મોટી મહાસત્તા બનવાનું એમનું લક્ષ્ય છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડના ધ્યેય સાથે આપણા ઉદ્યોગો, એમએસએમઈ બંનેને આત્મનિર્ભરતા સાથે ક્વોલિટી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા છે. આ માટે પ્રો પીપલ પોલિસીઝ અને પ્રોગ્રામ અમલી બનાવ્યા છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ 2.5 દાયકાથી પણ વધુ મળતો રહ્યો છે. તેમણે ગુજરાતના વેપાર, ઉદ્યોગ, ઉત્પાદકતા, કૌશલ્યને વર્લ્ડ મેપ પર ચમકાવવાની સાથે દેશ અને દુનિયાને ગુજરાતની ક્ષમતાઓનો પરિચય કરાવવા 2003માં વાયબ્રન્ટ સમિટનું બીજ રોપેલું. આ વાયબ્રન્ટ સમિટની સર્વગ્રાહી વિકાસ યાત્રાએ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનાવ્યું છે. 2001-2માં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ રૂપિયા 44,886 કરોડ હતું, જે આજે રૂપિયા 6.7 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું છે. જીએસડીપી વર્ષ 2001-2માં 1.23 લાખ કરોડ રૂપિયા હતો, જે આજે 22.3 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 16%, જીડીપીમાં 8.6%ના ફાળા સાથે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે અને ભારતની કુલ નિકાસમાં ગુજરાતનું યોગદાન 30%થી પણ વધુ છે. વાયબ્રન્ટ સમિટ ઉત્તરોત્તર સફળતાથી વટવૃક્ષ બની ગયું છે અને વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે દરેક જિલ્લાઓ સુધી તેને પહોંચાડી છે. વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટના આયોજન કરીને જિલ્લાના પોટેન્શિયલને આપણે બહાર લાવ્યા છે. મને કહેતા ગૌરવ થાય છે કે આ વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ફક્ત ભાવનગરમાં 1405 એમએસએમઈ એકમો લગભગ 1736 કરોડ રૂપિયાથી વધુના એમઓયુ કર્યા છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે માત્ર એમઓયુ થાય તેટલું જ નહીં, ઉદ્યોગોને જમીન ફાળવણીથી લઈને અન્ય સગવડતા પણ મળે અને ઉદ્યોગ કાર્યરત થાય. દેશના ગ્રોથ એન્જિન આપણા ગુજરાત દરેકે દરેક જિલ્લાના, રાજ્યના વિકાસના ગ્રોથ એન્જિન બને તેવી આપણી નેમ છે. ભાવનગર જિલ્લાએ ગુજરાતને શિપ બ્રેકિંગના વ્યવસાયમાં વિશ્વમાં નામના અપાવી છે. આદરણીય મોદી સાહેબના પ્રયાસોના પરિણામે અલંગ ખાતે
શિપ બિલ્ડિંગ ઉદ્યોગ પણ ધમધમતો થયો છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસ અને ભાવનગરના ઉદ્યોગ સાહસિકોના પરિશ્રમને પરિણામે ભાવનગરથી ઉત્પાદિત કન્ટેનર સમગ્ર દેશમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભાવનગરને દેશમાં પ્રથમ સીએનજી ટર્મિનલની ભેટ આપી છે, જે કાર્યરત થતા ભાવનગરના ઔદ્યોગિક વિકાસમાં નવું મોરપીછું ઉમેરાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટેનો સંકલ્પ આપ્યો છે. તેને સાકાર કરવા માટે ગુજરાતને અગ્રેસર રાખવાના આપણા નિર્ધારમાં ભાવનગરનું આવનાર સમયમાં આ વિકાસ વિઝન પણ નોંધપાત્ર રહેશે એમ હું સમજું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે વિકસિત ગુજરાત 2047 રોડ મેપ તૈયાર કર્યો છે. તેમાં રાજ્યના વિકાસ માટે 2030 સુધીના ટૂંકા ગાળાના લક્ષ્યાંકો અને 2047 સુધીના લાંબા ગાળા લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે રાજ્યના બહુમુખી વિકાસનું આયોજન કર્યું છે અને આ વિકાસ રાજ્યના દરેક શહેર અને જિલ્લા સુધી વિસ્તરે તેવું આપણું લક્ષ્ય છે. આ 2030ના વિઝનમાં ભાવનગરનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આજે અહીં ઉપસ્થિત વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓને મારે એક અનુરોધ છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તો આની અંદર પણ આપ જે રીતે સહયોગ કરી શકો, ટીબીના દર્દીઓને ખોરાકની કીટ જોઈતી હોય છે, તો એના માટેનો જો સહયોગ થાય તમારા CSR ફંડ અને કંઈ કોઈ પણ રીતે, તો અમારી એવી લાગણી છે કે તમે આમાં સહભાગી થશો. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં બંધારણ પરની ચર્ચામાં સંસદમાં દેશવાસીઓને 11 સંકલ્પો આપ્યા છે, જેમાંનો એક મહત્વનો સંકલ્પ છે રાજ્યના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ. આપણે ભાવનગરના વિકાસથી ગુજરાતનો વિકાસ અને ગુજરાતના વિકાસથી ભારતના વિકાસ માટે કટિબદ્ધ થઈએ એ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.